તમે આવી જશો ને અમે સીધા ઈટુ તો રહીશું ને એરપોર્ટ પર આવી ગઈ ઈટુ તો રાત રહી એરપોર્ટ પર આવી ગઈ તમે એકલા વિષ્ણુ પણ બંને છે એજન્ટ છો હા છે એની ટિકિટ છે હા છે તમે બે અમે બેને સીધા એરપોર્ટ પર આવી ગઈ वो टोटल 8 कमेटी के साथ टोटल 8 बाकी सब अपने टोटल 15 है बाकी सब अपने यहाँ से आएंगे कौन कौन रमन प्रभु रमन प्रभु मीना माता हाँ वो सब डायरेक्ट है हाँ ये सब डायरेक्ट है जिनका मैं नाम बोला ना उसको रख देना તમે 5 વાગે આવી જશો ને હા 5 વાગે આવી જશો હા બે જણા હા એટલે પ્રસાદ બનાવવામાં રહેજો હા હા વહેલા આવી જશું 5 વાગે પ્રસાદ બનાવવામાં રહેશે બરાબર પછી બીજું પણ આવવાનું તમારે ત્યાંથી આવશું કાંઈથી તમારે ત્યાંથી એટલે 19મી પહોંચી ગઈ પ્રભુ આવશે પહેલા આવી ગઈ હા પહેલા એવો પ્રસાદ બનાવવામાં તમે ત્યાં પહોંચી જઈશું પ્રસાદ બનાવવામાં રહેજો હા પ્રભુ આવશે એટલે 1 3 और कौन ये 2 और ये 3 ये प्रसाद बनाने में रहेगी 3 2 तो मधुमारी रहेगी भगापुर और 3 और वो अपने घर से आएंगे 19 तारीख को वो भी अपने से डायरेक्ट आएंगे 3 फिर उनके वहाँ कौन कौन 9 जना 8 जना को प्रभु આવશે એક મિનિટ એટલે દીના પ્રભુએ કીધું કે એમને કમાણા છે ને રાત્રે રાંધણ કરાવીને બસો લાડુ પ્રસાદ વેચવાના એ કીધું એટલે આપણે 1000 ના 1200 કરવા બોલના થાય એટલે પ્રહલાદ શું કીધું બોલો કોણ કોણ कीर्ति प्रभु वो आएंगे हाँ ये आवाना है
એટલું તો આવવાનું બે ને ત્યાં એટલે અહીંયા જ આવવાના છે. અહીંયા આવવાનું. અચ્છા તો અહીંયા પોસ્ટ 15મી का હા ચાલો और मैडम माता जी 5 और डाया प्रभु गाने। गाने तो यहाँ से हाँ जी वही आवाना है. यहीं आए यहाँ से हाँ। यहाँ से आएंगे, यहाँ आएंगे 15 कितना है और गोवा प्रभु इंद्रपुर हाँ 7 रस्ता प्रभु बस तक 8 8 તમારે ત્યાં सुशील प्रभु 8 ने જણનો પ્રસાદ वो तो सुशील अपने घर से प्रभु आएंगे ना पर प्रभु को लेने यहाँ नहीं आएंगे એના પ્રભુને यहाँ से रखे हो तो अपने घर चले जाएंगे ना यहाँ से। पर प्रसाद लेके ही जाएंगे ना, थोड़ी ऐसे वो हमारे साथ तो आने वाले हैं। બાકી તો તમારે पूछो उनको फ्लाइट में सीधे आने वाले हैं। રાખીને બાકીનો કેડી પ્રોગ્રામ આપી દો એવું કરીએ બરોબર ત્યારે वो तो अपने ड्राइवर लेके आएंगे गाड़ी में उसके बाद ड्राइवर गाड़ी लेके ऐसा बात हुई है ना, अच्छा स्वामी जी ने कल बोला था पर प्रसाद इनके साथ રહેવાનું होगा। થશે ને 3-4 દિવસ ભાવિકોને ડેઈલી એટલે એક દિવસ પછી 29 તારીખે બધું એમને આપી દઈશું તમે ત્યાં એક લઈ જશો અહીં આગળ વ્યવસ્થિત પેક કરીને મૂકી દઈએ કઈ જવાય ને ત્યાં કહ્યું વાત થઈ ગઈ ને હા વાત થઈ ગઈ બરાબર તમારી વાત થઈ. હા એટલે મેં કીધું, વાત કરી બરાબર જોખીને બધું આપી હા કમ્પ્લીટ 0-0 કરી દેવાનું. 0-0 બરાબર વજન કરીને કમ્પ્લીટ કરી દઈએ હા બરાબર બીજું તો છે જો ત્યાં મળે હા, ત્યાં મળે છે. મોટું છે ઘણું મોટું બધું મળે. હમ. સારું એ તો સીધું સામાન થયું, બીજા સાધનો બી એમને લઈ જવા, વાસણો ને એવું બધું પણ એમને લઈ જવું છે, એટલે વસાવવું ના પડે કે લાવવું ના પડે એ લોકોને. વાસણો તપેલા છે એવું બધું અહીંથી જે અહીંયા વાસણો ને એવું બધું પણ અહીંથી લે ને જરૂરી બધું, ગેસના બોટલ છે કે સગડીઓ ને બધું બધું હા. आगे पीढ़ी को અને એ જ આખું એમને એમ રહેશે, એ પછી જ્યાં પણ બીજે જવાનું થાય તો એવી રીતે લઈ જવા થાય, એટલે એક લિસ્ટ કરીને લિસ્ટ કરવાનું સાધનનું લિસ્ટ કરી દેવાનું હા એવી રીતે કયું કોઈ સાધન આપે એમને લિસ્ટ આપે હા, એટલે માલસર બી લઈ જવાય. હા અને સીધા સામાનનું લિસ્ટ હા અહીંથી લઈ જાઓ કારણ કે અમે આવ્યા પછી 26, 27, 28, 3 દિવસ છીએ ને એટલે એ પ્રમાણે પછી લઈ જાઓ બરાબર છે. એ સીધો સામાન અને વાસણ એ પ્રમાણે જ લઈ જાઓ. એટલે એ એક જ વાહનમાં જતું રહે. હા એટલે 29 સાધન લઈને આવવાનું હા સાધન લઈને જ આવી આવો. રીતે મોટું સાધન લઈને જ હા આવો. બસ પિકઅપ ये भी तो जाएगा ना, ये सब माइक લિસ્ટ वगैरह, બનાવી દેવાનું આપું. सीढ़ी प्रभु ये અમે તો માઇક ને એવું બધું તો બ્રહ્માસન ને માઇક ને બધું એ લઈશું ને અહીંથી જ, स्पीकर માઇક જો લાવી દઈએ. ત્યાં હશે માઇક ને સ્પીકર ને બધું, માઇક અને સ્પીકર ને બધું એ લોકો ત્યાં છે તો બરાબર છે ને હઉ. તમારે ત્યાં 8 જણા બરાબર પછી તમારા કેટલા પાંચ જ છે. रमन प्रभु અચ્છા. आप प्रसाद लोगे આઠના પછી वहाँ पे आओगे प्रसाद लोगे છ કિલો 7 કિલો कितने जन हो गया आपके प्रसाद में तो ज़्यादा हो गया हम उनके 5 दिन के 13 भाविक बोले प्रभु, ખાંડ સાકર उनके घर के हैं। પકડે કુટકીમ થઈ જાય અમારે શું નડે નડે તમે ચલી જાઓ ખાલી કેરી લઈને જાઓ અત્યારે તો ગોળવાની મળી જાય ગોળી જાય. ના ગોળાઈ હોય ને તો એમાં કાઢી દેવાનું કશું જ ના કરવાનું ખાંડ સાકર કશું જ નહીં. ગોળા તમે ઉભા રહો. એ તો માતા એ પી દેશે. અમે ઉભા રહીએ. એટલે કહું, તમે જોડે ઉભા રહી જાઓ, મારે એવું હોય તો. આ તો ઉભા રહેજો ને. તમે ફક્ત પ્રસાદ લઈ જજો આજે મૂકવા જવાના છે. પ્રસાદ લઈ જજો અમારી સાથે પ્રસાદ તમારે કોઈ ચિંતા નહીં થશે. ના ના કેનેડા રહી છે પણ તો પછી એમાં રહેજો હા તો પછી તો ખાંડ સાકર નાખવાનું ના નહીં નાખવાનું. જે ન કરવાનું હોય ને એ પૂછવાનું જ નહીં અને જે કરવાનું હોય એ પૂછવા પણ નહીં.
ને 200 લાડુ અત્યારે 1200 1200 तो अभी ये ये तो बात रुपये ठीक तो है। 15 ये इनके घर के 5 हुए એટલે એને तो 15 हुए। હા પ્રમાણ કરીને સાંજે फिर આપવાનું. इनका नाम लिखना प्रहलाद तो 11 हाँ तो लिखो 5 16 વિરાટ પ્રભુએ કીધું 19 તારીખે અહીં આવવાનું. ચિરાગ પ્રભુ આવવાના 19 તારીખે અહીંયા હા. પ્રભુનું એ સાથે આવવાનું. એ તો એમ હા, કહેતા સાથે હતા પ્રભુ કે મૂકવા ગુરુવારે તમારે તો આવી જાય સાંજે. પ્રભુનું મુખમાં એમ તો અમે જઈશું એવું કહેતા હતા. અહીંયા નહીં આવવાનું. અહીંયા આવવાનું. અહીં આવીને પછી આવવાના છે પણ એમ કહેતા ગુરુવારે આવી જશે. 19 મે હા અહીંયા આવશે. અહીંયા આવશે. હા અહીં આવીને પછી આગલા દિવસે લગભગ આવી જશે 18 તારીખે તો 19 પાંચે પ્રભુનું મૂકવા અમે જઈશું જોડે હા નરોડા સુધી. એને ગણવાના પ્રસાદ. 12 એ રવાના છે તો અમને તો એરપોર્ટ પછી પછી આવશે ચિરાગ પ્રભુ કે હા, બરાબર. ले 17 हुए હું પ્રભુ નહીં આવે એ એમનો ભત્રીજા ત્યાં હેતુ પ્રભુ ત્યાં રહેવાના. હા હા આપણા સુશીલ પ્રભુ બાજુમાં રહે હા, હેતુ પ્રભુ હા. ગાંડા પ્રભુ ચિરંજીવ હા. રેને વિષ્ણુ પ્રભુ બે ત્યાંથી સીધા એરપોર્ટ પર આવે. હા હા એ તો કોઈ શું હતું સગવડ હતી આપણી. કેવું થયું? તમે રેલવે ઉતરી સીધા ત્યાં જાય થવું આવું એ બરાબર છે એમની રીતે જે કરતા હોય એ તો કાયમ હેતુ પ્રભુ ત્યાં જ રહે છે. ક્યાંય પણ આવવું હોય ને હા તો હેતુ પ્રભુ ત્યાં રહી અને પછી આવે સીધા કાયમ. ત્યાં અનુકૂળતા છે. અમે ત્યાં પ્રસાદ લીધેલો. હા ત્યાં ઇન્ટરિયરમાં છે ને શાંતિ છે. ગાંડાપુર ત્યાંથી ખૂબ લાભ લીધો. ડેલી આવતા 2 ટાઈમ છેલ્લે નજીક વોકિંગ ડિસ્ટન્સ. સુશીલ પ્રભુ ત્યાંથી ગાંડાપુર ડેલી આવતું છેલ્લે સુધી. એમને બહુ આનંદ હતો. ફૂલ સંપૂર્ણ ભાવ હતા. સંપૂર્ણ ભગવાનના માણસ, સંપૂર્ણ સ્વીકાર. બધે છેલ્લે તો બધે નિકોરાથી લઈને અને એમના ગામમાં પણ લાગે છે ખૂબ. અને બીજા બધે એ તો સહજ છે. સહજ જેવું આકાશ છે, જેવા સૂર્યનારાયણ ભગવાન છે, જેવો મહાસાગર છે, એવું આ સહજ. બરાબર. હવે રસિકના સર્વત્ર અને તમારા સર્વત્રમાં કોઈ ડિફરન્સ નથી. એ હશે આવો એ કન્ફ્યુઝ થયા છે. ના કન્ફ્યુઝ નથી પ્રભુ ક્લિયર અમે એમ કહીએ છીએ કે બધું જ સીધા ખાશે. તમારું શું કહેવું છે? આમ 17મી હતી ને તો એને આમ 16મી કરાવી. હા 16મી ને પછી એ 4 પણ હવાર વાંચી લે તો વેલા જવાય. એક બે વધારે કરાવે અત્યારથી એક બે પાના વધારે કરાવે. એ તો સર્ગ પૂરો થતો તો એટલે સર્ગ પૂરો થતો તમારે વહેલું જવું હોય ને એમ નહીં. અત્યારે જવું હોય તો મૂકવા આવીએ. મામા કઈ બોલો નહીં સાંભળો ખાલી અત્યારે જવું હોય તો મૂકવા આવીએ. રજા લીધી શું આવીએ. કેટલા પણ સવારે પછી સાંજે કેટલા 16મી બાકી રહે? 4. 4 હતા ગઈકાલે. આજે એક વંચાયું, હવે 3. આજે એક વંચાયું એટલે 3. આજે પંચાયું. સાફ પૂરો કરે આજે સવારે તો ને રજા રાજીના અમારે રહે. કંઈ કરવાનું ના હોય. પ્રભુ હોય ત્યાં બધું કમ્પ્લીટ છે, પૂરું છે. પરમાત્મા છે, બીજું કંઈ હે નહીં, કરવાનું હોય જ નહીં. પ્રભુ બધી વ્યવસ્થા કરતા હોય, કોઈ બીજું કોઈ કરતું ના હોય. વહેલી જવાની વ્યવસ્થા. કરી ના દે, કોઈ તાકાત નહીં. પ્રભુ સિવાય પૂરી તાકાતે કંઈ કરીએ નહીં. પોતાનું ગમે તે હોય ને અહંકાર, એ અહીંયા નીકળી જ જાય, બહાર નીકળી જાય. એ ન સમજાણ. એ કયા ભાવથી બોલ્યા? હા શું કહેવાનું? એનો અર્થ શું? અહીંયા અમારો ગમે એટલો અહંકાર હોય ને, કોઈ ગમે હોય ને તો પ્રભુ આગળ એ બધું નીકળી જ જાય બહાર. રહે જ નહીં, અહંકાર રહે જ નહીં. અને ગમે ત્યાં અમને અહીં રહે જ નહીં, ઘરે જ વયો જાય. અહીંથી નીકળી જાય. ગંગા નથી આવું? ગંગા તમારે ગંગા પાલનપુર આવશે. પાલનપુર તો તમારું ગામ છે મૌનગર. એ આની જમીન ઘણી છે 30 વીઘા.
30 છે ને 30 કેટલી રેલવે સ્ટેશન નજીક છે તો અવાજ આવે રેલવેનો તો નકામું પડે ના એટલો બધો અવાજ આવે એટલું નથી આવે ના હવે તમારી એક બેન છે ને તો સ્ટેશન ઉપર જ રહે છે અમે ત્યાં પ્રસાદ લેવા ગયા હતા હા હા એટલામાં જ છે, કોઈટા એટલામાં જ છે ને. હા એટલા જ. હા એટલામાં નજીકમાં જ છે. એટલે અવાજ આવે પણ હવે પ્રભુ આખી આધુનિક થઈ ગઈ ને એટલે સાયલેન્ટ ટ્રેનો થઈ ગઈ, ટ્રેનો સાયલેન્ટ થઈ ગઈ. હા લાઇટ એકદમ અવાજ ના ખરેખર હા નથી એટલો અવાજ એ નથી આખું રિનોવેશન એ થયા એમ કે બધા છે ગલસી ટ્રેન એ સાયલેન્ટ થઈ ગઈ થઈ ગઈ કે નહીં થઈ ગઈ. અહીંયા ગમે તે અમને શાંતિ અમને જાય. જગ્યા કઈ સારી લાગી ખબર પેલી તમારે ડીસા રોડ પર આગળ જતો તમારું ગામ છે ને પેલું ચાલુ જોડના તો એ ત્યાં ત્યાં બધી ટ્રેન તો એકદમ નજીક થઈ ગઈ, ટ્રેનના બધા મકાનો થઈ ગયા પ્રભુ. ત્યાં તો ટ્રેન નીકળી ના પાછળના ભાગમાં એ પાછળના ભાગમાંથી જ નીકળે ને ટ્રેન અને સાઈડમાંથી એ નીકળી ફરી પાછી. નવી ટ્રેન નીકળી થઈ ગઈ હા સાઈડમાંથી એ પાછી બીજી એ નીકળી. જગ્યા એકાંત હતી હા, એકદમ એકાદ. એ વસ્તી નહોતી ને હા અત્યારે તો થઈ હવે ગયું. તો ટ્રેન છે. તમે કહેતા હતા બીજું એ તો બાલારામ ગંગા જોડે, બાલારામ. બાલારામ ગંગા જોડે, બાલારામ બાલારામ ગંગા જોડે. પણ એ તો ત્યાં તો વસ્તી આવે ના તેઓ વસ્તી નહીં. બાલારામ આપણે નદી ખરી ને જે બ્રિજ હતો બાલારામનો હાઈવે ઉપર એની પેલી સાઈડે. સામેની સાઈડ હા પહેલા પ્રભુ સ્નાન કરવા આપણે જતા ને આ સાઈડે અને પેલું એની સામેની સાઈડે. વસ્તી આવે ને પણ ત્યાં તો ના એકાંત છે એકદમ. પણ તમારે બ્રહ્મપુરીમાં આખું પાલનપુર લાભ લઈ શકે હા બધા નજીક પડે હા 5 બધી આવી. કિલોમીટર ત્યાં બધા આવી શકે હા, બધા આવી. ત્યાં બધાના લાભને આ લઈ શકે. દૂર દૂર પડે આ સેન્ટર પડે. આ સેન્ટર પડે પેલું તો અમે વિશ્રામ માટે કહીએ બધું, તત્વબોધ માટે ત્યાં એ ખૂબ અલગ પડે. વિશ્રામે ત્યાં રામપુરા બરોબર વોકિંગ ડિસ્ટન્સ પણ એનો એ નટુગ્રોની ઉપર જો રાખે તો ઉપર તપે નહીં ધાબુ ના એસી છે ને પ્રભુ, એસી લાગેલું જ છે. હા અને મેઘરાજાની મેર થઈ જવાની છે. મેઘરાજાની મેર બી થઈ જવાની એ વખતે તો. મહેસાણાની પેલી જગ્યા સારી વિવેકાનંદ સ્કૂલની પાછળ તમે આવેલા છો ત્યાં ઘણો થયો 1 જાન્યુઆરીથી 9મી જાન્યુઆરી કાયમ હા એકવાર આવેલા છીએ કેશા પ્રભુના અમે બધા કેશા પ્રભુના અમે બધા આવ્યા હા એ જગ્યા સારી હા વિવેકાનંદ હાઈસ્કૂલની ના ના સ્કૂલ હતી ગોપીનાળાની બહાર ગોપીનાળાની બહાર ગણાય ગોપીનાળાની બહાર ગણાય. બહારનો ભાગ જમણી સાઈડ ગોપીનાથથી જમણી સાઈડ વિવેકાનંદ હાઈસ્કૂલની પાછળ પાછળ એટલે એ વિદ્યાર્થીઓનું પેલું એક ગ્રહ છે હા હોસ્ટેલ વિશાળ છાત્રાલય ગ્રાઉન્ડ છે વિશાળ બાજુમાં ડોક્ટર હાઉસ છે પોલીસ સ્ટેશન એ બાજુમાં છે. જોડે જ છે એ લાઈનમાં છે. હવે દીના પ્રભુનું ચિરંજીવનું દવાખાનું ત્યાં જ છે ચૈતન્ય પ્રભુ એ જગ્યા મસ્ત છે ઇન્ટિરિયર છે ને હા, interior છે. એટલે ત્યાં કોઈ ધમાક નહીં પ્રદૂષણ નહીં ત્યાં ઘણો થતો કાયમ ડેટ ફિક્સ હતી 1 જાન્યુઆરીથી 9મી જાન્યુઆરી એ મસ્ત છે એ સેન્ટર ગણાય એ જગ્યાએ સેન્ટર ગણાય એમ તો ઊંઝામાં જયંતિપુર હોય છે ને જયંતિપુર પાછળ પાછળ એ બધું એકાંત જ હા, એ તો બહુ એકદમ છે એકદમ શાંત ઊંચાઈ ઉપર કોઈ પ્રદૂષણ જ નહીં હા, ઊંચાઈ ઉપર છે. હે ઊંચાઈ ઉપર છે પાછું એ. એ ખબર નથી ઊંચાઈ ઉપર તો ગમે તે હોય. પણ જગ્યા મસ્ત હા સરસ છે. એટલે એવી જગ્યા હોય ને સેન્ટર હોય ને એકાંત હોય ને શાંતિ હોય અને સેન્ટર હોય એટલે બધા લાભ એટલે સિદ્ધપુરની કાનુપુરની જગ્યાએ સરસ હા એ સારું. ઇન્ટિરિયર જ છે એકદમ એમનું ગ્રાઉન્ડ છે ને
પેલા ગ્રાઉન્ડની સામે જ થતો હતો, પછી ગ્રાઉન્ડમાં બેસતા હતા. એ તો બહુ સરસ છે ને. એટલે એવી જગ્યાએ સરસ્વતી પર ચેક ડેમ બાંધેલો છે, 6 ફૂટનું પાણી ભરે. સિદ્ધપુરમાં પેલી માતાને પેલું મોટું ગ્રાઉન્ડ છે, એમાં છે. બધા દિલ્હી વાળા પણ આવ્યા હતા. પેલી મેલડી માતા કે શું હા એ તો પાટણ આવ્યું. એ મોટો હોલ હતો ને. પાટણ પાટણ પ્રભુ હા, પાટણ. પણ એમાં કોઈ આવે નહીં, બહુ દૂર પડે પાટણ. એ તો ત્યાંથી થોડું દૂર પડશે. તો ભાવિક સારા થાય. હા, એ પહેલો સત્સંગ ગોઠવાય ભાવિકો સારા રહેતા. એ બહારના દિલ્હીના ને દિલ્હીના બધા. બધા રોકાયા છે. અહીંના ઓછા હતા. ઓછા હતા. મોટા અંબાજી સરસ, આપણે મોટા અંબાજી એ સરસ. એ તમારે છે નહીં પરિચય? આ છે ને પ્રભુ? આપણે ત્યાં એક ગ્રાઉન્ડમાં કર્યો હતો ને, હા અને ઉપર બધા રેસિડેન્સ હતા. હા એ પરિચય છે ને તમારો? આ પરિચય છે ને પ્રભુ. એ બદલાઈ ગયા. એ આપણે ત્યાં આગ્રા નહોતા ગયા રાધા સ્વામી, એ ત્યાં જતા રહ્યા. અહીંથી છોડી તો દીધું. હવે બીજે ક્યાં આગળ પરિચય નહીં? જો પ્રભુ ભાવિકો આપણા અહીંના ને અહીંના ભાવિકો આવે, ત્યાંના કોઈ ખાસ ભાવિકો નહીં. ત્યાંના નહીં, પણ અહીંના મોટા અંબાજીનો લાભ મળે ને. હા એ લાભ મળે, મહાતીર્થ, એ લાભ મળે. શક્તિપીઠ, હા એ તો લાભ મળે. એટલે એ માટે બધા આવે ને. એવું છે જગ્યા નહીં? એ પછી પેલા કિશન પ્રભુ જતા રહ્યા હિન્દુસ્તાન વાળા, એ બી બોમ્બે જતા રહ્યા. બીજી બિરેન પ્રભુની જગ્યા લગભગ છે. ભાવિકો રહે ને એવી સગવડ જો નહીં. ત્યાંથી તમે હવે નથી લાવતા નહીં પથ્થર? ના અમે માર્બલનું તો બંધ કરી દીધું હતું. બંધ. હા ગ્રેનાઇટ જ છે. ગ્રેનાઇટ ગ્રેનેડ ક્યાંથી લાવો? ગ્રેનાઇટ સાઉથથી આવે, પછી આ બાજુ રાજસ્થાન, આપણે ગુજરાત ગોધરાને બાજુ ઈડર, હિંમતનગર ઈડર. આપણે આ જગ્યાઓ બરાબર છે, ગંગા નર્મદા. તો અહીંથી જનારા કેટલા ડાયરેક્ટ? પેલા સીધા આવનારા છે ને બધા, આ સીધા આવવાના, પેલા બે સીધા આવવાના, અને અહીંથી જનારા કેટલા? 8 जन सुशील प्रभु ने 8 जन तो यहाँ से जाएंगे। टिकट वाले તમે અહીંથી છો ને? ना प्रभु जैसे आओ હા, એ ક્યાંથી? તો તમે કેટલા ગણે? 8 से અહીંયા 8 છે ને? यहाँ से आओ। ચિરાગ પ્રભુ उन्हें चिराग प्रभु तो प्रसाद में मुको तो- गाड़ी वाला हाँ, पहला प्रसाद में प्रभु ज़्यादा चिराग भाविक होंगे सब। टिकट वाला 8 है। यहाँ से तो 8 ही जाएंगे, बाकी प्रसाद में ज़्यादा हो जाएंगे। जैसे सुशील प्रभु है, जो जाने वाले 8 भाविक है टिकट वाले। सुशीलपुर चिरागपुर तो यहाँ से है हाँ प्रसाद लेंगे ना उधर से। प्रसाद में ज़्यादा भाविक हैं ज़्यादा, हमारे क्या 17-18 और क्या? टोटल तो 16। 17 तो हमने गिना, 17 गिना। प्रहलाद प्रभु भी तो वहाँ उनके 4 गाड़ी बस એટલે ऐसे। એટલે 20 એક થાય. 20 થી ઓછા 20 ભાવિક નો ગણો. એમના ઘર સાથે એટલા છે 5 જણા 20 એક થાય પ્રસાદમાં.
બી આવે